ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. હવે આપણે અગાઉની થિયરી છે સંકલિત વેગ સમીકરણ. આના અગાઉ આપણે વિકલનીય વેગ સમીકરણ તારવણી કરતા હતા. કોઈ એક પ્રક્રિયા આપી હોય તો આપણે એના તત્વયુગ્મિતીય ગુણાંકમાં માઇનસ કરીને ભાગતા હતા, પછી dr/dt એવું લખતા હતા. એ વિકલનીય વેગ સમીકરણ સાંદ્રતાને આધારિત આપણે વેગને તારવતા હતા. આના માટે આપણે શું કરતા હતા? ત્વરિત વેગ માપતા હતા. એના માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરતા હતા અને એમાં એક સ્પર્શક દોરતા હતા. પણ આ પદ્ધતિથી દરેક વખતે અનુકૂળ ના હોય, કારણ કે મુશ્કેલી આવે. તો એના માટે આપણે જે વિકલનીય વેગ સમીકરણ છે સાંદ્રતા આધારિત વેગ, એનું આપણે સંકલન કરી દેવાનું છે. તો સંકલન કરી દેશો તો પછી સંકલિત વેગ સમીકરણ બની જશે. તો આના આધારે તમને જુદા જુદા સમયે સાંદ્રતા અને વેગ અચળાંક k ના મૂલ્યો મળતા જશે. આ પદ્ધતિ પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે સહેલી છે. વિકલનીય વેગ સમીકરણ ઉપરથી પ્રક્રિયા ક્રમ નક્કી કરવામાં મુશ્કેલી પડે, એટલી બધી વિશ્વસનીયતા આવતી નહોતી. એટલા માટે આપણે સંકલિત વેગ સમીકરણથી પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી થાય એ માટે જોવાનું છે. પરંતુ દરેક પ્રક્રિયા ક્રમ શૂન્ય ક્રમની હોય, પ્રથમ ક્રમની હોય, દ્વિતીય ક્રમની હોય, તો દરેક ક્રમ માટેના સંકલિત વેગ સમીકરણ જુદા જુદા છે. તો આપણે પ્રથમ શૂન્ય ક્રમ માટે સંકલિત વેગ સમીકરણની તારવણી કરીએ. બુકમાં પ્રથમ ક્રમની આ બે આપેલી છે. પરીક્ષામાં તમારે ગમે તે પૂછવાની શક્યતા રહે થિયરિકલ, તો મેથેમેટિકલ રીતે સ્ટેપ તારવવાના છે. સિમ્પલ છે. તો આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ સાબિત કરીએ છીએ. તો આનો મતલબ શું થાય? પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. તો આપણે એક સાદી પ્રક્રિયા છે r વિરુદ્ધ t. તો આનો વેગ આપણે વિકલિત વેગ સમીકરણ મુજબ આ રીતે લખતા હતા: માઈનસ dr/dt બરાબર k r ની સાંદ્રતાના સમપ્રમાણમાં, પણ શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે. એ આ શબ્દને આધારે આપણે ઘાતાંકમાં કેટલા ક્રમ લીધેલો છે? શૂન્ય. હવે r ની કોઈ બી ઘાત શૂન્ય હોય તો એની કિંમત કેટલી થઈ જાય? 1. એટલે k ગુણ્યા 1 થઈ જાય. હવે જુઓ, dr લખેલું છે, માઈનસ આ સાઈડ લઈ ગયા, k હતો, અને dt અહીંયા ચોકડી ગુણાકારમાં ગયો, એટલે dr બરાબર માઈનસ k dt થઈ ગયું. અહીંયા સુધી વિકલનીય વેગ સમીકરણ છે, સમજો. હવે આને સંકલન કરવાનું છે. તો બંને બાજુ સંકલન કરો તો dr નું r થશે બરાબર માઈનસ k dt નું kt પ્લસ સંકલન અચળાંક i મૂક્યો છે આપણે. મેથ્સ વાળાને વધારે આઈડિયા આવી જશે, પણ બાયોલોજી વાળાને થોડી તકલીફ રહેશે. સંકલન અચળાંક i મૂકેલો છે. હવે આપણે આને i ની કિંમત શોધવી છે. તો t બરાબર 0 સમય, t બરાબર 0 સમય લખો એટલે સાંદ્રતા 0 સમય મૂળ સાંદ્રતા જે હોય તો સાંદ્રતા r0 લખી શકાય, કે જે 5 મોલર લીધી હોય તો 5 મોલર શરૂઆતની, અને t બરાબર 0. તો આમાં કિંમતો મૂકો તો r ની જગ્યાએ શું મૂકશો? r0 અહીંયા મૂકી બરાબર માઈનસ k t હતો, t નો t બરાબર 0 એટલે 0 મૂક્યો પ્લસ i. તો i બરાબર શું થઈ જશે? r0. આ જે કિંમત આવી એ આ સમીકરણમાં i ની જગ્યાએ મૂકી દેવાની. તો આવું થશે. r બરાબર આ સમીકરણ તમે જુઓ, r બરાબર માઈનસ kt પ્લસ i ની કિંમત આપણે શોધી r0 શરૂઆતની સાંદ્રતા જેટલો થશે. આ સીધી રેખાનું સમીકરણ મળી ગયું. y બરાબર mx પ્લસ c.
y અક્ષ ઉપર સાંદ્રતા r લઈશું આપણે, અહીંયા r લીધેલું છે. x અક્ષ ઉપર t લઈશું તો સમય t લીધેલો છે. m એટલે ઢાળ થાય. ઢાળ કેટલો આવશે? -k જેટલો. અહીંયા તમે ઢાળ દોરો તો -k જેટલો તમને મળશે. અને c આંતરછેદ. આંતરછેદ કેટલો છે? r0. એટલે r0 આંતરછેદ અહીંયા પોઈન્ટે શરૂઆતમાં સાંદ્રતા હશે એ પ્રમાણે. હવે જેમ સમય જશે એટલે સાંદ્રતા ઘટતી જશે. બરોબર. હવે આનું સાદું રૂપ આપીએ આપણે. r0 આ સાઈડ લાવ્યા બરાબર -kt. હવે આ માઈનસ નું પ્લસ કરવું છે તો r0 આગળ લઈ ગયા, આ r પાછળ લઈ ગયા, પ્લસ kt થઈ ગયું અને t નીચે લઈ ગયા. એટલે k બરાબર r0 r t. આ સમીકરણ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ છે. તો અહીંયા સુધી તમારે લખવું પડે. પણ જો આનો અર્ધાયુષ્ય સમય પૂછે તો પાછું આગળ અર્ધાયુષ્ય સમય શોધવાનો થાય. પરંતુ આપણે શૂન્ય અને પ્રથમ ક્રમના અર્ધાયુષ્ય સમય પાછળ ગણીશું. તો તમને આવો પ્રશ્ન થાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ ક્યાં થતી હોય? સ્વાભાવિક. તો આ થોડી જૂજ પ્રમાણમાં પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. પણ કોઈ ઉદ્દીપકની હાજરીમાં કે ધાતુની સપાટી ઉપર આવી પ્રક્રિયા થતી હોય તો અહીંયા પ્લેટિનમ ઉદ્દીપક એટલે ધાતુની સપાટી ઉપર એમોનિયા વાયુનું વિઘટન બતાવ્યું છે N2 + 3H2. તો આના વેગ લખવો હોય તો કઈ રીતે લખી શકાય? k અચળાંક NH3 અને શૂન્યઘાત. હવે સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય છે એટલે જવાબ કેટલો આવશે? k. વેગ અચળાંક એટલો થઈ જશે વેગ, એટલે એ સાંદ્રતાથી સ્વતંત્ર થઈ જાય છે. એટલે ઊંચા દબાણે પછી સાંદ્રતાનું મહત્વ રહેતું નથી કે સપાટી ઉપર જે એમોનિયા વાયુ ઉપર ગમે તેટલો તમે દબાણ આપતા જશો, ઊંચું દબાણ, તો પણ એના વેગમાં ફેરફાર થશે નહીં. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ એક એક્ઝામ્પલ આપેલું છે, બુકમાં બી છે, જોઈ લેજો. તો પણ શૂન્ય ક્રમની પ્રક્રિયા સાબિત કરવાની હોય તો અહીંયા સુધી આ રીતે સાબિત કરવાનું છે. એકવાર તમે જાતે સ્ટેપ વાઇઝ જ છે, એકવાર ચોપડામાં જાતે પ્રયત્ન કરશો તો જ આઈડિયા આવશે, વાંચવાથી સેટ થશે નહીં. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોઈએ. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે જોઈએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા જોઈએ. વસ્તુ સરખી જ છે પણ થોડું સંકલનમાં ચેન્જ થાય છે, બાકીના સરખા જેવું જ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો મતલબ એવો થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની સાંદ્રતાના ઘાતાંકના 1ના સમપ્રમાણમાં હોય છે. એટલે 1 ઘાતના સમપ્રમાણમાં હોય છે. તો અગાઉની જ પ્રક્રિયા છે r વિરુદ્ધ p. તો વેગ બરાબર -dr/dt બરાબર k r. આપણે 1 ઘાતના સમપ્રમાણમાં લેવાની છે. અગાઉ આપણે શૂન્ય ક્રમ લીધી હતી, અહીંયા 1 ઘાત. હવે dr r નીચે લઈ ગયા, dt અહીંયા લઈ ગયા, માઈનસ આ સાઈડ લઈ ગયા. એટલે આનું સ્વરૂપ બદલ્યું છે, r નીચે dt અહીંયા ચોકડી ગુણાકાર માઈનસ આ સાઈડ. હવે સંકલન કર્યું છે dr/r, આટલું યાદ રાખવાનું થાય તો ln આવી જશે. ln r લખવાનું છે બરાબર -k dt નું kt પ્લસ સંકલન અચળાંક i. હવે અગાઉના પ્રમાણે t બરાબર 0 સમયે r બરાબર r0 લખી શકાય. એટલે આવું થાય ln r0 r ની જગ્યાએ r0 લખેલો છે, શરૂઆતની સાંદ્રતા પ્રારંભિક, માઈનસ k t0, t બરાબર 0 સમય પ્લસ i. તો i ની કિંમત મળી ગઈ, આ તો 0 થઈ જશે, ln r0. હવે આ કિંમત અહીંયા મૂકી દીધી આપણે i ની જગ્યાએ, તો સમીકરણ આવું મળ્યું ln r માઈનસ kt પ્લસ ln r0. આ સીધી રેખાનું સમીકરણ પ્રમાણે y બરાબર mx પ્લસ c. c આંતરછેદ છે, y અક્ષ ઉપર ln r અને x અક્ષ ઉપર t લો તો ઢાળ મળશે -k અને c આંતરછેદ છે.
હવે આને આપણે સરવાળો આ સાઈડ ભાગાકારમાં લાવ્યા ln r/r0 બરાબર -kt. હવે k ને સૂત્રનો કરતા બનાવ્યો છે k બરાબર 1/t. આ t અહીંયા આવશે 1/t ln r0/r. હવે જોજો k બરાબર ln ને દૂર કરો તો 10 ના બેઝમાં log લખો તો 2.303 ગુણવું પડે. 2.303 log લખાય ભાગ્યા t r0/rt તો હતું જ. આ સમીકરણને આ સ્વરૂપમાં ગોઠવી શકાય. આ ln આ બાજુ જાય એટલે e રેસ્ટ થઈ જશે, આ ઘાતમાં જશે -kt e રેસ્ટ -kt અને r0 જે નીચે હતા એ અહીંયા લઈએ. ખાલી ln આ સાઈડ લઈ જાવ એટલે e ની ઘાત e ના બેઝમાં છે એ ઘાતમાં જશે kt e રેસ્ટ kt અને જે r0 હતા એ અહીંયા ગુણાઈ ગયા r0 એટલે એક આ સમીકરણ સ્વરૂપ જ બદલ્યું છે. આ સ્વરૂપ બી ધ્યાનમાં લઈ શકાય. આપણે એક્ઝામ્પલ ગણવા આ સમીકરણ લોગમાં ફેરવેલું સમીકરણને ધ્યાનમાં લઈશું. આપણે k બરાબર 2.303 ભાગ્યા t log r0/rt. r0 મતલબ શરૂઆતની સાંદ્રતા અને t સમય પછીની સાંદ્રતા rt. દાખલા તરીકે તમને 60% આપ્યું હોય તો 100% 100 માંથી 60 ભાગ્યા નીચે મૂકવાનું છે. જે ઓછું કિંમત છે નીચે મૂકવાનું. તમને એવું આપેલું છે કે અષ્ટમાંશ ભાગ તો ઉપર 1 ભાગ્યા 1 અષ્ટમાંશ ભાગ. આ રીતે શરૂઆતની સાંદ્રતા અને પછી અંતિમ સાંદ્રતા. હવે આ સમીકરણ ઉપરથી આપણે આલેખ દોર્યો છે તો આંતરછેદ થશે log r0 log r વિરુદ્ધ t નો ગ્રાફ દોરેલો છે y બરાબર mx c પ્રમાણે અને ઢાળ મળશે k/2.303. તો આ રીતે પ્રથમ ક્રમની પ્રક્રિયા સાબિત કરી શકાય. આ સમીકરણ સુધી તમારે ગણવું પડે. તો આવા પ્રથમ ક્રમની પ્રક્રિયામાં ઘણા બધા ઉદાહરણ છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ, પછી N2O4 અને N2O ની વિઘટન પ્રક્રિયા છે પ્રથમ ક્રમની. એવા ઘણા એક્ઝામ્પલ છે. પરંતુ આ વસ્તુ યાદ રાખજો, કોઈ બી કેન્દ્રીય પ્રક્રિયાઓ હોય, ભારે કેન્દ્રને તમે તોડતા હોય, રેડિયો સક્રિય પ્રક્રિયાઓ હોય, કોઈ બી હોય, કુદરતી હોય અથવા કૃત્રિમ હોય, તો એ બધી જ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની છે. તો તમારે આવી કોઈ એક પ્રક્રિયા આપેલી હોય કેન્દ્રીય પ્રક્રિયા એટલે રેડિયો સક્રિય પ્રક્રિયાનું વિઘટન આપેલું છે તો તમારે ટીક કરવાનું થાય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એ રીતે ટીક કરી દેવાનું. કારણ કે કુદરતી અથવા કૃત્રિમ આવી કોઈ પણ પ્રક્રિયાઓ હોય એ બધી જ પ્રથમ ક્રમની પ્રક્રિયા રીતે થતી હોય છે. તો શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ આ બંનેના સમીકરણની તારવણી બુકમાં આપેલી છે. તમે નીટમાં NCERT ની અમુક બુકમાં દ્વિતીય ક્રમની બી આપેલી છે ને તૃતીય ક્રમની બી આપેલી છે, પરંતુ અહીંયા આપણે જરૂર નથી. તો આ બે થિયરીમાંથી થોડી મોસ્ટ ટાઈમ બી કહી શકાય, કારણ કે પૂછાય છે વારંવાર એટલે. અને આ સમીકરણ ઉપરથી એક્ઝામ્પલ બી છે. તો અહીંયા સુધી રાખીએ. બંનેના અર્ધ આયુષ્ય સમય બી આપણે શોધવાના થશે. હવે બંને પ્રક્રિયાઓ માટે અર્ધ આયુષ્ય સમય આપણે જોઈએ. અર્ધ આયુષ્ય સમય એટલે પ્રક્રિયા અડધી થવા માટે લાગતો સમય. શૂન્ય ક્રમ માટે આપણે સાબિત કર્યો તો વેગચળાંક k બરાબર r0 - r/t. હવે અડધો સમય થવા માટે એટલે t ને t1/2 લખી શકાય. અડધો સમય શરૂઆતની સાંદ્રતા સાંદ્રતા જે હતી એ શરૂઆતની સાંદ્રતા અડધી થવા માટે એ તૃતીયાંશ એટલે r0/2 એવું લખી શકાય. સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. તો આ બંને કિંમતો મૂકી દઈએ. t ના જગ્યાએ t1/2 લખ્યું અને r ની જગ્યાએ 1/2 r0 લખ્યું. હવે એકમાંથી અડધો જાય એટલે 1/2 r0 વધશે અને k નીચે લાવી દીધો અને t1/2 અહીંયા લઈ ગયા. તો સમીકરણ તમને આ રીતે મળશે. t1/2 બરાબર r0
એક R0 માંથી અડધો R0 જાય એટલે અડધો R0 વધશે, R0/2 વધશે. કે અહીંયા નીચે લઈ ગયા, T1 હાફ અહીંયા લઈ ગયા. તો આનો મતલબ આવો થાય કે અર્ધાયુષ્ય સમય શૂન્ય ક્રમ માટે શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં કેના વ્યસ્ત પ્રમાણમાં છે. એવી જ રીતે પ્રથમ ક્રમનો અર્ધાયુષ્ય સમય જોઈએ તો એનું સમીકરણ k બરાબર 2.303/t log r0/r શરૂઆતની સાંદ્રતા ભાગ્યા અંતિમ સાંદ્રતા. T1 હાફ સમયે આપણે લઈએ તો r શરૂઆતની સાંદ્રતા વૃદ્ધિ થવા માટે લાગતો સમય ભાગ્યા 2 લખાય. બધી કિંમતો મૂકી દઈએ. t ના જગ્યાએ T1 હાફ, r0 તો હતો જ ઉપર, તો r ની કિંમત r0/2 લખ્યો નીચે. તો r0 ઉડી જશે અને 2 ઉપર જશે એટલે log 2 થશે. 2.303 T1 હાફ અહીંયા લઈ જાઓ, k નીચે લઈ જાઓ. log 2 એટલે જ કેટલું થશે 0.3010. આ બંનેનો ગુણાકાર કરો એટલે 0.693/k. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે. અહીંયા r0 કે r જેવો શબ્દ કોઈ છે નહીં. વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં તો ખરો જ, પરંતુ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે. એટલે બંને શૂન્ય અને પ્રથમ ક્રમની બંને પ્રક્રિયાઓ માટે અર્ધાયુષ્ય સમય પૂછે. જો એ થિયરીની સાથે જ પૂછે તો એ થિયરીની પાછળ આટલું શોધવું પડે. પ્રથમ ક્રમની પ્રક્રિયાની પાછળ તમે આગળ આ વસ્તુ અર્ધાયુષ્ય સમય થિયરીમાં સાથે પૂછી લે તો આ ભાગ જોઈન કરવો પડે. તો બંને અર્ધાયુષ્ય સમય શોધવાના દાખલામાં બી આ બંને સૂત્રો યાદ રાખજો. અને આના આધારે અર્ધાયુષ્ય સમય ઉપરથી બી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકાય એવી બી પદ્ધતિ છે. પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવા માટે વિકલનીય વેગ સમીકરણ બી ચાલે, પણ એ મુશ્કેલ ભરી વસ્તુ. બીજો સંકલિત વેગ સમીકરણ આપણે શોધ્યું તે એના ગ્રાફ દોરો, એના આધારે તમને મળી જાય. ત્રીજું અર્ધાયુષ્ય સમય ઉપરથી બી તમે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો. અને ચોથી બી રીત છે ઓસ્વાલની વિલગન પદ્ધતિ, એના આધારે બી પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકો. ટૂંકમાં આવી અલગ અલગ પદ્ધતિથી બી પ્રક્રિયાનો ક્રમ નક્કી થઈ શકે. તો શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ અહીંયા સુધી આપણે જોયું. હવે પછી આગળ લેક્ચરમાં એની અગાઉ વધારાની ચર્ચા કરીશું.